ટાકણે ઘાટ ઘડાય નહીં, એના ત્રાજવે તોડ તોડાય નહીં. જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, એના ત્રાજવે તોડ તોડાય નહીં. દુનિયામાં બધું મૂલવાય પણ મા બાપના મૂળ બોલવાય નહીં. બાપ જન્મદાતા છે, કેમ તમે એનું ઋણ ઉતારી શકો? આપણે એના માટે શું કરી શકીએ? આપણે હથવારો દેવાનો છે, એકબીજાનો હથવારો કરવાનો છે. એ બાળક 20 વર્ષનું થાય, સાંભળજો, અહીંયા જેટલા પણ યુવાનો બેઠા છે અને જેટલા પણ મારી વાત સાંભળે છે, અરે સાહેબ, જીવનમાં સુખ દુઃખની સંસારમાં એ તો ઘડિયું આવે ઘણી. સુખ દુઃખની સંસારમાં હો તો ઘડિયું આવે ઘણી, પણ લીએ કોઈ લણી આવી પરમારથની પાલિયા. જીવનની માલપા હથવારો કરાવવાનો છે. એ યુવાનો, તમે એટલું કાન ખોલીને સાંભળી લેજો કે તમને 20 વર્ષના માવતર કરે છે ને, એની જ્યારે છેલ્લી અવસ્થા હોય ને, ત્યારે 20 વર્ષ તમારે એને સાચવવાના હોય છે. સાહેબ, તમને એ તમારે શું, એને તમારી માટે શું શું કર્યું હોય છે યાર. રાત દિવસ બાપુજી હોય, આપણા ઉજાગરા કરતા હોય, અને આપણી પાછળ જેટલી ભણવાની ફી ભરતા હોય, ગમે આપણી પાછળ ભોગ દેતા હોય, સાહેબ, એના મૂળમાંથી આપણે કોઈ દી ઉગડીએ જ નહીં. હે સાહેબ, પણ મારે દુહો બે લીધું, મોતે નાયું માંડ્યું અને જમ જડાપા ખાય. સાંભળજો, મોતે નાયું માંડ્યું અને જમ જડાપા ખાય, અને એને સેવડ સોરુની ચિંતા થાય. એને કેમ વિહરીએ કાંકે? હે ભલાવાળા, કેમ વિહરીએ? મા બાપને કેમ વિસરાય? સાંભળજો, એક મારે ટૂંકો નાનો પ્રસંગ લઈને પછી મારે મારી વાતમાં દૂર આગળ વધારવો છે. સાહેબ, ગામડું ગામ, સાંભળજો, ગામડું ગામ અડધી રાતનો ગજર ભાંગ્યો છે. હાથે હાથ હુસતું નથી, કાંડે કાંડું હુસતું નથી, એવી કાળી વિકરાળ જામીન દેફા જેવી રાત થઈ ગઈ છે. બરોબર પ્રસંગ લીધો ને તમે આવ્યા છો, પણ હવે પૈસા ઉડાડ નાખો. જલ્દી જલ્દી ઉડાડ લાગજો. પછી ગાતા હોય ત્યારે તમે તાર આવજો. બોલવું છે ને, બોલવું એ તો તમારી સામે અમે બેઠા હોય ને, તમારી આંખ ને અમારી આંખ મળે ને ત્યારે જ બોલી શકાય. કારણ કે પ્રસંગ લેવો એ કોઈ નાની નાની વાત નથી. કારણ કે તમને ના મજા આવે તો અમને અહીંથી બોલવાની ન મજા આવે, સમજાય નહીં તો ખોટી વાત થાય. પણ કીધું એમ, જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવો તોડ તોડાય નહીં. દુનિયામાં બધું મૂલવાય પણ મા બાપના મૂળ મૂલવાય નહીં. ભલા માણા, હે માના મૂળ નો તોડાય. ગામડું ગામ અડધી રાતનો ગજર ભાંગ્યો છે, કાંડે કાંડું હુસતું નથી, કાળી ઢેફા જામીન ઢેફા જેવી રાત થઈ ગઈ છે. તમરા ત્રમ 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 તમરા બોલે છે. અને સાંભળજો, માં કોને કહેવાય, દીકરો કોને કહેવાય? અડધી રાતનો ગજર ભાંગ્યો અને એમાં યમના 2 દૂત આવે છે. સાંભળજો, 2 યમના દૂત આવે છે, ગામની અંદર એન્ટ્રી કરે છે, ગામની અંદર આવે છે, અને એમાં એક ઘર જોવે છે. અને દરવાજાની અંદર દાખલ થાય, ફળિયાની અંદર દાખલ થયા, અને 7 થી 8 વર્ષનો દીકરો ઓસરીમાં ખાટલો નાખીને સૂતો છે. સાંભળજો, 7 થી 8 વર્ષનો દીકરો ખાટલો નાખીને સૂતો છે. અને એમના દૂધ 2 જડબજર દાંત કાઢતા કાઢતા જીવ લેવા માટે આવે છે. સાંભળજો, અને યમના દૂધ જ્યાં ખાટલા પાસે પહોંચે છે, દીકરો ઝબકી જાય અને કઈ ખખડાટ થયો, એમાં દીકરો જાગી ગયો. દીકરો ખાટલામાંથી જાગી ગયો અને કાળા 2 વિકરાળ યમદૂતને જોયા. દીકરો ડરી ગયો અને એટલું પૂછે છે કે આપ કોણ છો? બેટા ડરીશ નહીં. દીકરો રડવા મળે છે. દીકરા ડરીશ નહીં. કે હું કેમ ન ડરું, તમે કેવા કાળા વિકરાળ માણસ છો. કે બેટા ડરીશ નહીં. આપ કોણ છો? કે બેટા અમે યમના દૂત છીએ. એમ તમે યમના દૂત છો? હે યમના દૂત, અહીંયા આવવાનું કારણ? ત્યારે યમના દૂત જવાબ આપે છે કે બેટા અમે તારી માનો જીવ લેવા માટે આવ્યા છીએ. સાંભળજો, દીકરાને કહે છે કે અમે તારી માનો જીવ લેવા માટે આવ્યા છીએ.
ત્યારે દીકરો બોલે છે 7 થી 8 વર્ષનો દીકરો. સાહેબ નક્કી આ સૌરાષ્ટ્રની ઘટના હોવી જોઈએ ભલા મારા. નહીતર આ સાહેબ 7 થી 8 વર્ષના દીકરામાં સમજણ ન હોય. આપણા 7 થી 8 વર્ષના દીકરાએ જે કામ કર્યા છે ને, આપણી સૌરાષ્ટ્રની ધરાએ જે કામ કર્યા છે ને, એ દુનિયાના ખૂણે ખૂણે તમારે આટો મારી લેવાની જોઈટ કે સાહેબ ભારતમાં ઘટનાઓ છે ને એવી દેશ પ્રદેશમાં ક્યાંય જોવા નહીં મળે ભલા મારા. એ 7 થી 8 વર્ષનો ઉગો ત્યાં કબડ્ડી રમવા નહોતું જવાનું, ખોખો રમવા નહોતું જવાનું. ત્યાં તો તલવારના ઝાટકા બોલતા હતા. અને ત્યાં પૂછ્યું તારું નામ શું છે? કે મારું નામ નવઘણ છે. એની માં આયરાણીએ કીધું તું કે બેટા તારે ભાઈનું પાત્ર કરીને જવાનું છે, નવઘણ બનીને જવાનું છે. સાહેબ એક જનતા એટલું જો કહી દેતી હોય કે તારે નવઘણ બનીને જવાનું છે, અને દીકરાને કહેવાય કે મોત જે આવી જાય તોય પણ માના વચનને ન જવા દે, લાજ ન જવા દે. 7 થી 8 વર્ષનો દીકરો ઊભો હતો અને સાહેબ તેદી ન્યા એટલું કહી દીધું કે મારું નામ નવઘણ નથી, મારું નામ ઉગો છે. એટલો તો ઇતિહાસ ભાગી બેઠો પડે ભલા માના. સાહેબ 7 થી 8 વર્ષનો દીકરો સાહેબ બહુ કામ કર્યું છે. છેલ્લીઓ તમે લઈ લો ને સંગાવતી, હે 7 થી 8 વર્ષનો છેલ્લીઓ, એમ 7 થી 8 વર્ષનો દીકરો ખાટલામાં કે છે કે તમે એક કામ કરો ને એમના દૂધ, તમે મારી માનો જીવ રહેવા દો, તમે મારો જીવ લઈ જાઓ. હે તમે મારો જીવ લઈ જાઓ કે હજી મારો ભાઈ 5 થી 7 વાહનો છે, હજી મારા ભાઈને જાજા વાહન નથી થયા. એમના દૂધ મારા ભાઈને હાલા કોણ નાખશે? મારા નાના ભાઈને સ્તનપાન કોણ કરાવશે? એમના દૂધ. એક કામ કરો તમે છે ને મારી માનો જીવ રહેવા દો, મારો જીવ લઈ જાઓ. 7 થી 8 વર્ષનો દીકરો બોલે કે મારો જીવ લઈ જાઓ. અને ત્યારે સાહેબ એમના દૂત બે હામ હામ જોવે છે. બે એમના દૂત એની આંખમાંથી બોર બોર જેવડા આંખડા પડે છે કે જોતો ખરો. અને સાહેબ અને મનની અંદર ઈચ્છા કરે છે કે કાલ સવારે અમને બીજો જન્મ આપને તો આ સૌરાષ્ટ્રની કોઈ આવી જનેતા હોય ને, આવી જનેતાના કોઠે અમને જન્મ આપજે કે માં હાટું અમે જીવતો નહીં કરી ભલા મારા. સાહેબ એમના દૂત વિચારમાં પડી ગયા. અને ત્યારે યમના દૂત એટલો જવાબ આપે છે બેટા, માથા ઉપર હાથ ફેરીને એટલો જવાબ આપે બેટા અમે તો તારો જ જીવ લેવા માટે આવ્યા હતા. સાંભળજો, અમે તો તારો જ જીવ લેવા માટે આવ્યા હતા, પણ તારું ગાંડા અમે જીવ લેવાની તૈયારી કરીને ત્યાં ઓરડામાંથી તારી માં જાગી ગઈ અને એટલું કીધું કે હજી માં જીવે છે, દીકરાના જીવ ન લેવાના હોય ભલા માણા. આ માં છે ભલા માણા. સાહેબ એટલે કેવું પડે કે મોતે નાયું માંડ્યું અને જમ જડાફા ખાય, પણ અંતે છેવટ સ્વરૂપની ચિંતા થાય એને કેમ વિહરીએ કાકતે ભલા માણા. સાહેબ માં ઈ માં છે. માં કહેતા મુખ ઉઘડે અને બાપ કહેતા બંધ થાય, અને માં કહેતા મુખ ઉઘડે અને બાપ કહેતા બંધ થાય. બાપ સૂર્ય બપોરનો, માં પૂનમનો ચંદ ભલા માં પૂનમનો ચંદ. સાહેબ જનેતા તો જનેતા છે બાપ.